તો મહેસાણામાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। જીપના બોનેટ પર બેસી સવારી કરી ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કર્યા। કડી દેત્રોજ રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ વિડીયોમાં જોઈ શકાય છે એક વ્યક્તિ બોનેટ પર બેઠો છે અને ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી રહ્યો છે। આ જોખમી સવારી ભારે પડી શકે છે। જો કે અવારનવાર આ રીતે વિડીયો વાયરલ થતા હોય છે અને અનેક સવાલો પણ ઉઠતા હોય છે। આવા વ્યક્તિઓ પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે, સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકે છે। ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા થઈ રહ્યા છે। મહેસાણાનો વિડીયો હોય તેવું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જીપના બોનેટ પર બેસી અને એક વ્યક્તિ આ રીતે જઈ રહ્યો છે। જીપ પણ ફૂલ સ્પીડમાં જઈ રહી છે અને છતાં પણ જે રીતે વિડીયો વાયરલ થતા હોય છે અને કાર્યવાહી પણ આવા લોકો સામે થતી હોય છે, પણ આવા જે તત્વો છે કે જે સુધરવાનું નામ નથી લેતા। તો ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષની ધારાસભ્યોને ટકોર। ભાજપના ધારાસભ્યોને ગૃહમાં ટકોર કરી પક્ષ અને દંડકની ઓફિસમાં ચિઠ્ઠી સ્વરૂપે આવતા પ્રશ્નો ન પૂછવા ધારાસભ્ય પૂરો અભ્યાસ કરી ગૃહમાં પ્રશ્નો કરી। ચિઠ્ઠી પ્રમાણે પૂછાતી સવાલ પ્રથા બંધ કરો। ભૂતકાળમાં પણ અનેક વખત ધ્યાન દોર્યું છે। વિધાનસભા અધ્યક્ષની ધારાસભ્યોને ટકોર કે ભાજપના ધારાસભ્યોને ગૃહમાં જ ટકોર કરી છે। સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો છે। ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈને બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા રાજ્ય સરકારના બજેટની હોળી કરાઈ હતી। લીંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીએ નારા સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે, તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે, પણ પૈસાના બાબતમાં અમને 6 મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી। તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ। અમારે 800 બહેનો આજે જોડાય છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે। આગામી દિનોમાં તો અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભણતર કરાવી શકે, એના ભાડું ભરી શકે ના, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું। અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અત્યારે હાલમાં। દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી। ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા। ગ્રામ્ય પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવા મામલે પોલીસનો બંદોબસ્ત સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। 3 દિવસમાં 70થી વધારે રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી। જે રસ્તાનું કામ થઈ શકતું નહોતું, જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ 70 જેટલા દબાણો જણાઈ આવતા પોલીસ વિભાગ, પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા 2-3 દિવસમાં દૂર કરવામાં આવે છે। તાપી જિલ્લાનો નેશનલ હાઈવે 53 હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાડા રાજ જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીગડા મારી જ સંતોષ માનવામાં આવી રહ્યો છે। સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી હાઈવેની હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા પામ્યા છે। હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે। આ હાઈવેને નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ટોલ ટેક્સ બધું લેતા હોવાથી રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે, કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે। તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ પેવર બ્લોકથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે, એના કારણે ઘણીવાર અકસ્માત થાય છે।
તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડતા તંત્ર દ્વારા માત્ર ઠીંગડા મારીને જ આ હાઈવે ચલાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે 53 છે, જેમાં તંત્ર દ્વારા જે ખાડા પડતા માત્ર બ્લોક પાથરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ હાઈવે પર જે ટોલ નાકું છે, માંડલ ટોલ નાકું, જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે, અને છતાં પણ આ તંત્ર દ્વારા હાઈવે પર જે મોંઘું ટોલ નાકું વસૂલવામાં આવે છે, તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે. ખાસ કરીને આ મોંઘામાં મોંઘું ટોલ નાકું હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે 53 તરીકે ઓળખાય છે, પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવેની હાલ તો દેખાઈ રહી નથી, અને નેશનલ હાઈવેની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો છે તેવું દ્રશ્યમાં જોઈ શકાય છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.